ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક યોજાઈ। ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે તાજેતરમાં જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। ત્યારે આ નવીન હોદ્દેદારોની વરણી બાદ ગાંધીનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરંગભાઈ વ્યાસની સર્વાનુમતે વરણી બાદ આજરોજ ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની 40મી બેઠક યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાના ફાયરમેન કમ ડ્રાઈવરની જગ્યા માટે ભરતી બઢતી, સેનિટેશન શાખાના વિવિધ સંવર્ગમાં ભરતી બઢતી ઉપરાંત ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન અને ચીફ ફાયર ઓફિસર, સિનિયર ટાઉન પ્લાનર સહિતની જગ્યાઓની નિમણૂક, ભરતી બઢતી અંગે કમિશનરની ભલામણને મંજૂરી આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે આજની આ સ્થાયી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસે પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જે અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ મિલકત વેરો ભરનાર કરદાતાઓ માટે 10% વળતરની સમય મર્યાદા વધારવા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના મહેકમમાં સુધારો સહિતના ગાંધીનગરના નાગરિકોની સુખાકારી માટેના વિવિધ 29 જેટલા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। નવા પદાધિકારી નિમણૂક બાદ નવી ટીમ બનાવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની અમારી મિટિંગ થઈ, જેની અંદર જથ્થા વધારા અને સમય મર્યાદાના વધારાના 5 મુદ્દા લેવામાં આવ્યા છે। સાથે ટેન્ડરનો એક મુદ્દો લેવામાં આવ્યો છે। નીતિ વિષયક ટોટલ કુલ 6 મુદ્દા લેવામાં આવ્યા છે। સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મેળવવા અંગે કુલ 7 મુદ્દા લેવામાં આવ્યા છે અને અલગ અલગ નાના વિષય ઉપર બીજા 8 મુદ્દા અમે લોકોએ લીધા છે, જેની અંદર મુખ્યત્વે ટેન્ડરનો એક મુદ્દો હતો ખુરશીના મુદ્દામાં સર્વાનુમતે 20,000ની ક્વોન્ટિટીમાં સંખ્યામાં ખુરશીની ખરીદી કરવી અને સાથે એ સંખ્યા પતવા આવે એ પહેલાં ખુરશીનું એમ પેનલ પ્રમાણે ટેન્ડર કરવું એવો નિર્ણય લીધો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।